જામનગરના નવા રણુજામાં લોકમેળાને ખુલ્લું મૂકતા સાંસદ સમગ્ર વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે આજથી સુપ્રસિદ્ધ રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય ભારતીગળ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે ભારતીગળ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દર વર્ષે નોમ દશમ અને 11ના 3 દિવસનો મેળો વર્ષોથી લોકમેળો યોજાય છે। અહીં દૂર દૂરથી ભાવિ ભક્તો રામદેવ પીરના દર્શને આવી ધન્યતા અનુભવે છે। નોમના દિવસે રામદેવ પીરને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। અહીં ધાર્મિક લોકમેળામાં દરરોજ રાત્રિના ભજન, લોક ડાયરો, કીર્તન, રામા મંડળ, કાન ગોપી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે। લોકમેળો જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સાધુ સંતો, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો અને સાધુ સંતો સહિતના રામદેવ પીર જગ્યાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભારતીગળ ત્રિદિવસીય લોકમેળો આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।